આરસીસી ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે સ્મિતા સોની તથા તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા. આરસીસી ભરૂચના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ રવિવાર તારીખ 12મી જુલાઈના રોજ પીડી શ્રોફ રોટરી હોલ ખાતે યોજાયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કિરણ મજમુદાર હાજર રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે ડોક્ટર સુકેતુ દવે અને ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે આઈપીડીજી અમરદીપસિંહ બુનેટ હાજર રહ્યા હતા. વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે શ્રીમતી સ્મિતા સોનીને તથા સેક્રેટરી તરીકે સુનિલ સોનાવાળાને શપથ ગ્રહણ કરી પોતાની જવાબદારી સ્વીકારી હતી. વિદાય લેતા પ્રમુખ જાહ્નવી દર્શને તેઓને પિન તથા કોલર અર્પણ કર્યા હતા. મુખ્ય અતિથિ અને ઉપસ્થિત મહાનુભાવોએ નવા પ્રમુખ અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ જન કલ્યાણ અને રોટરીના આદર્શને આગળ વધારવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ આગામી વર્ષ માટે નવી ટીમ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. તો સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા કાર્યોમાં સહભાગી થનાર સભ્યોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટોલિંગ સેરેમનીમાં આરસીસી પરિવારના સભ્યો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશ કાપડિયા અને નીના દરવાડીએ કર્યું હતું. તો બીજી તરફ એક સુંદર સફર અહીં પૂર્ણ થઈ રહી છે, તે લાગણી પણ છે. કહેવાય છે કે પદ એ સમયસર બદલાય તો સારું અને સંસ્કાર એ ક્યારેય ન બદલાય તો સારું. તેવી જ રીતે સંસ્થાના પ્રમુખ પરથી આજે હું વિદાય લઈ રહી છું, ત્યારે એટલું જ કહેવાનું કે આ જવાબદારી નિભાવતી વખતે આપ સૌએ મારા પર જે વિશ્વાસ મૂક્યો તેનું જીવનભર હોઈ રહીશ. મને જણાવવા ખૂબ જ આનંદ પણ થાય છે કે મારા કાર્યકાળ દરમિયાન વિવિધ એનજીઓ સાથે તેમજ રોટરી ક્લબ સાથે મળીને આરોગ્ય, શૈક્ષણિક અને સામાજિક કાર્યને લગતા વિવિધ પ્રોજેક્ટ આપણે કરી શક્યા છીએ.